હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. શ્વેતાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ગણેશોત્સવમાં સૌ કોઈના ઘરે ગણેશજીને પ્રિય એવા ગોળ ચૂરમાના લાડુ તો બનતા જ હોય છે. તો આપણે બી આજે ટ્રેડિશનલ રીતે બનતા ગોળ ચૂરમાના લાડુ બનાવીશું. ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીં લીધો છે 2 વાટકી ઘઉંનો કરકરો લોટ, અડધી વાટકી ચણાનો લોટ, 3 થી 4 ચમચી સૂજી. અહીં તમે જો ઘઉંનો ઝીણો લોટ યુઝ કરતા હો તો અડધી વાટકી સૂજીનો લઈ શકો છો, પણ અહીં મેં ઘઉંનો કરકરો લોટ લીધેલો છે એટલે સૂજી 2 થી 3 ચમચી જ લીધેલો છે. 1 વાટકી ઘી, 1 વાટકીથી થોડો વધારે એટલો ગોળ છોલીને લઈ લીધો છે મેં ઝીણો સમારીને. ડ્રાયફ્રૂટની કતરણ લીધી છે, જેમાં કાજુ અને બદામ લીધેલા છે, થોડી કિશમિશ લીધી છે, ગાર્નિશિંગ માટે ખસખસ લીધી છે અને થોડો જાયફળ પાવડર લીધો છે. તો સૌપ્રથમ આપણે મુઠિયા માટેની કણક તૈયાર કરી દઈશું, જેના માટે મેં ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ અને સૂજીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે લોટમાં મોવણ માટે મેં 3 થી 4 ચમચા તેલ લીધું છે. મિક્સ કરશું. મોવણનું પ્રમાણ આ પ્રમાણે મુઠ્ઠી બંધાય એ પ્રમાણનું હોવું જોઈએ. લોટને આ પ્રમાણે આપણે કરશું તો થોડું લોટને મુઠ્ઠી બંધાશે. તો હવે આપણે એમાં ધીરે ધીરે ગરમ પાણી એડ કરી અને કઠણ લોટ બાંધશું. પાણી એકસાથે એડ કરવાનું નથી. આ રીતે ગરમ પાણીથી લોટ બાંધવાથી આપણી કણક એકદમ કડક થશે અને લાડવા સોફ્ટ બનશે. હવે આપણે આ રીતે સરસ કડક કણક બાંધી લીધી છે, તો એને આપણે મુઠિયા બનાવીશું. મુઠિયા બનાવવા માટે આપણે થોડો લોટ લઈ હાથથી થોડો પ્રેસ કરી અને ઓવલ શેપ આપીશું. અને પછી આંગળીઓને આ રીતે પ્રેસ કરી અને એના મુઠિયા બનાવી લઈશું. આ રીતે બધા જ મુઠિયા તૈયાર કરી લઈશું. હવે આપણે બધા જ મુઠિયા તૈયાર કરી લીધા છે, તો એને તળી લઈશું. હવે મુઠિયા તળવા માટે આપણે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થોડા થોડા મુઠિયામાં એડ કરી દઈશું અને તળતા જઈશું. આપણે મુઠિયાને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે, કારણ કે જો વધારે ગેસ ફ્લેમ હશે તો મુઠિયા અંદરથી કાચા રહેશે અને બહારથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે. અને જો એકદમ ધીમો તાપ હશે તો મુઠિયા તેલ પી જશે. એટલા માટે આપણે એને મીડિયમ ફ્લેમ પર તળવાના છે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા તળાઈને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો આપણે એને કાઢી લઈશું. અને આ રીતે બાકીના બધા જ મુઠિયા આપણે તળી લઈશું. આપણે બધા જ મુઠિયા તળીને તૈયાર કરી લીધા છે, તો એકદમ ઠંડા થાય ત્યાં સુધી આપણે એને રેસ્ટ આપીશું. હવે આ મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા છે, તો એને આપણે આ રીતે તોડી લઈશું અને ટુકડા કરી લઈશું. હવે આ ટુકડાને આપણે મિક્સર ચાલે એમાં થોડા થોડા એડ કરી અને પીસી લઈશું. હવે આપણા મુઠિયા પીસાઈ ગયા છે, તો આપણે એક ચાળણીની મદદથી અને એક મોટા વાસણમાં ચાળી લઈશું.
મેં હવે બધા જ મુઠિયા પીસીને ચાળી લીધા છે. હવે લાડવા બનાવવા માટે આપણે એક કડાઈમાં ઘી ગરમ કરશું. ઘી ગરમ થાય એટલે આપણે એમાંથી લીધેલો ગોળ એડ કરશું. મિશ્રણને સારી રીતે હલાવી લઈશું. અહીંયા આપણે ગોળનો પાયો લાવવાની જરૂર નથી, ફક્ત ગોળ આવી રીતે ફૂલીને ઉપર આવે એટલે ગેસ બંધ કરી અને આ મિશ્રણને આપણે એડ કરી દઈશું. હવે આપણે ગોળ ઘીના મિક્સરને પીસેલા ચૂરમામાં એડ કરશું. હલાવી લઈશું. હવે આપણે આમાં જાયફળ પાવડર, ડ્રાયફ્રૂટ્સની કતરણ, અને થોડી કિશમિશ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં 2 ચમચી દૂધ એડ કરીશું, જેનાથી આપણે લાડવા એકદમ સોફ્ટ થશે. દૂધ વધારે એડ કરવાનું નથી. હવે આપણે આમાંથી સરસ મીડિયમ સાઈઝના લાડુ બનાવી લઈશું. અત્યારે ઘી થોડું વધારે લાગશે, પણ થોડા શીખશે એટલે ઘી થોડું ઠંડુ પડે એટલે સરસ થઈ જશે. આ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી દઈશું. હવે આપણે આ રીતે બધા જ લાડુ તૈયાર કરી લીધા છે. તો આ બધા જ લાડુને આપણે એક પ્લેટમાં ખસખસ લઈ અને એના વડે ગાર્નિશ કરીશું. લાડુને આ રીતે ગાર્નિશ કરી અને એક પ્લેટમાં મૂકતા જઈશું. તો તૈયાર છે આપણા ગોળ ચૂરમાના લાડુ, જેને મેં ગુલાબની પાંદડી વડે ગાર્નિશ કર્યા છે.